તો છેલ્લા 4-5 દિવસથી એક જ વાત ચાલતી હતી કે એક જ ધૂન 15 જૂન ચાલો ગાંધીનગર. ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ પર કરી અને ગાંધીનગર તરફ એ પહોંચતા હતા. એમનો મુદ્દો એક જ હતો કે ભાઈ જમીન અમારી છે તો થાંભલા તમારા કેમ અને થાંભલા નાખો છો તો પછી વળતર આપો, અમને પૂરતું ભાડું મળવું જોઈએ. ઘણા બધા ઓપ્શન આપવામાં આવ્યા. એની વચ્ચે કિસાન કોંગ્રેસે પણ એમાં જોડાઈ. પાલભાઈ આંબલિયા એમણે આગેવાની કરી, બધા પહોંચ્યા પણ ખરા. પણ 15 જૂનનો જે આખો કાર્યક્રમ તમે ગઈકાલે જોયો કે જેમાં આખા આંદોલનનું પિલ્લું વળી ગયું. ખબર જ ના પડી કે ના ખેડૂતો પોતાની રજૂઆત કરી શક્યા, ના એમને કોઈએ સાંભળ્યા, ના ખેડૂતોને કોઈ જવાબ મળ્યો. વિલા મોઢે પરત ફર્યા અને કહેવાય રહ્યું છે કે એમાં રાજકારણનો રંગ ભળી ગયો. આમ આદમી પાર્ટી કોંગ્રેસ બાખડી, એમાં ભાજપને ફાયદો થઈ ગયો અને ખેડૂતોના પ્રશ્નો સાઈડમાં રહી ગયા. એ જ અંગે આપણે ચર્ચા કરીશું કે આખરે એવી તો કઈ ગેમ રમાઈ. આપણી સાથે જગદીશભાઈ મહેતા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. સાહેબ, આખો ઘટનાક્રમ તમે જોયો ગઈકાલનો. પહેલા તો ખૂબ આક્રોશ હતો. સવારમાં એવું લાગતું હતું કે આજે તો સરકાર આખી ગાંધીનગરમાં ધૂસશે. સરકાર તો એકદમ કમ્ફર્ટેબલ હતી. સરકારે કીધું કે અમે તો બધાને તક આપીએ છીએ, બધા માટે કામ પણ કરીએ છીએ. એવું તો શું થયું 4 થી 6 માં કે અચાનક આખું ઘટનાક્રમ બદલાઈ ગયું, ખેડૂતો પરત જતા રહ્યા? શું થયું હતું એવું? તો વિવેક સાહેબ, તમે હથેળીએ મૂકીને કોણીએ ચાટવા જાવ ને તો આવી જ હાલત થાય. જે પ્રશ્ન તમારો એટલે કે કિસાનોનો છે એને શું કામ કોઈ બેનર આવવું જોઈએ? કોંગ્રેસ હોય, આમ આદમી હોય યા XYZ હોય, બલકે બનવું તો એવું જોઈતું તું ખેતરે ખેતરે ખેડૂતોના દંગા, કાયદેસરના બધા જ લોકો ખેડૂતો બેસી જાય, જેને ગાંધી ચિંધા માર્ગે આંદોલન કહેવાય કે આ ખેતર અમારું છે, અમારે થાંભલા મંજૂર નથી. આપને વિકાસ સર યાદ હોય તો રાજકોટમાં એક અશોકભાઈ કરીને પટેલ છે, અશોકભાઈ, એને હેલ્મેટ નો વિરોધ કર્યો તો એને માથે એક કાયદેસરની ટોપી જેવું આમ તો એક તપેલી મૂકી, તપેલી, અને એમાં બંને બાજુ એને લખાણ કર્યું કે આ માથું મારું છે, હેલ્મેટ કાયદો મને મંજૂર નથી. એ ગાંધી ચિંધા માર્ગે આખા રાજકોટમાં ફરે, પછી તો હવે આખા ગુજરાતમાં એ પ્રખ્યાત થઈ ગયા છે આ એના સૂત્ર થકી. પણ એવી રીતે ખેડૂતોએ ખેતરે ખેતરે બધા થાંભલા કાંઈ આખા તમામ ખેતરમાં નથી, એનો જે રૂટ હોય ત્યાં હોય, તો તમામ ખેડૂતોએ જ્યાં પણ થાંભલો નાખવાની કોઈ કોશિશ કરે ઇનલીગલી, આ ગેરકાનૂની, તો થાંભલા નાખવા જ જોઈએ અને બધું વીજ લાઈન થાય ને બધું વિકાસના કામો અટકે. એમ નથી તો કાલ સવારે નર્મદા ડેમ બન્યો જ ન હોત જો જમીન સંપાદન કરવા ન દીધી હોત તો. દિલ્હી થી મુંબઈ કોરિડોર, એક્સપ્રેસ ગ્રીન કોરિડોર બન્યો જ ન હોત. દિલ્હી અમદાવાદ થી મુંબઈ નો આ બુલેટ ટ્રેન નો રસ્તો બન્યો જ ન હોત જો જમીન સંપાદન. કારણ કે જમીન પેદા નથી થતી. જમીન બાકી બધું પેદા કરી શકે, જમીન સ્વયં પેદા નથી. જમીન જેટલી છે એટલી છે. એટલે જે રૂટમાં આ થાંભલા નખાવાના હતા ત્યાં તમામ કિસાનોએ ભેગા થઈને કેવું જોઈએ કે અમને વળતર કાયદેસરનું જે છે ઈ મળે તો થાંભલો નાખવાની છૂટ છે. અને તમે એમ કહો વિકાસભાઈ કે ભાઈ ગામડાના માણસોને કદાચ ખબર ન હોય, એટલે હવે હું એક જડીબુટી જેવી વાત કરું. ભલા માણસ, આપણે અજાણ્યા ગામમાં જઈએ, કોઈ આપણને સરનામું આપે તો આપણે જાણીતા નથી હોતા, એટલે કરીએ છીએ શું? પૂછીએ છીએ કે નહીં? કરિયાણાની દુકાને, બીજે બધે, ઈધર ઉધર, કોઈ બાપા બેઠા હોય ગામના ગોંદરે કે શેરી ગલીમાં છોકરા હોય, પૂછે ને ફલાણા ભાઈ નું ઘર ક્યાં? એમ પૂછતા પૂછતા લંકા જવાય એવી ગામડામાં કહેવત છે. તો ભલા માણસ, જયારે કિસાનોને ખબર નથી કે 2013 નો જમીન સંપાદન કાયદો શું છે, 2015 ની કેન્દ્ર સરકારે બનાવેલી SOP શું છે, એ ભલે ખબર ન હોય, સ્વાભાવિક છે. પણ એક સીધું ને સાદું તમે હથેળીમાં કામ છે એ કોણીએ ચાટવા ગયા કે તમારા ગામમાં ધારાસભ્ય, સંસદ સભ્ય છે કે નહીં? હા કે ના? આપણે એને શું કામ ચૂંટીએ છીએ? કે ભાઈ જે પ્રશ્ન અમારા લેવલના ન હોય, સરકાર લેવલના હોય, એમાં તમે અમારા પ્રતિનિધિ. તમે હું આપણે ટપાલી શું કામ રાખીએ છીએ? મારી ટપાલ તમને મળે એટલે પોસ્ટ વિભાગ છે ને, મારે તમને દેવા આવવી પડે ટપાલ, તો ટપાલીનું કામ હું? તો એ તો હદ થઈ ગઈ એમ. અચ્છા, હવે ઘણાએ મને કોમેન્ટમાં કીધું કે સાહેબ તમે કયો છો પણ ધારાસભ્ય અને સંસદ સભ્યનું કઈ ઉપજણ નથી.
એટલે ભાઈ ઈ તો ઈથી મોટી વાત છે. તો એને કયો રાજીનામું આપે, ઉપજણ હોય કે ન હોય. મારે તમને મેં મત આપ્યા છે, તમારે આ પ્રશ્નનું સોલ્યુશન કરવાનું થાય છે, ધેટ્સ ઓલ. ન હોય તો તમે જાહેર કરો, મારી કોઈ વેલ્યુ નથી. તમે ઉછીના પૈસા વિકાસભાઈ તમે મને આપ્યા હોય તો ઉઘરાણી મારી ત્યાં જ કરાય ને, પડોશીમાં થોડી કરાય. ના જ કરાય. એમ તમારે સરકાર સામે પ્રશ્ન છે, તમે જેને મત આપ્યા છે એને કયો કે ભાઈ તને મત શું કામ આપ્યા, આ પ્રશ્ન તમે હલ કરો. અને અમે ક્યાં કહીએ છીએ ગેરકાનૂની? એવું હશે જગદીશભાઈ કે જે એમણે પંજાબ વાળું મોડલ જોયું કે પંજાબ થી લોકો દિલ્હી હાઈવે પર પહોંચી ગયા હતા અને રસ્તા પર બેઠા ને એમને લાગ્યું કે ભાઈ આવી રીતે અમારી માંગણી સ્વીકારી લેવામાં આવશે, ત્યાં જઈને એક પ્રેશર લાવીશું. એ પ્રેશર બનાવવા માટે ખેડૂતો પહોંચ્યા હતા. ત્યાં ભલે ના બન્યું પણ આ હેતુ સાથે પહોંચ્યા હતા એવું લાગે છે. બિલકુલ. જો એમાં એવું છે સાહેબ, શાસક પક્ષ પોતાનો જે કાંઈ મત ધરાવતો હોય, વિપક્ષો હંમેશા ઈચ્છે કે એની ઉપર આપણે હાવી થઈ જઈએ. એટલે એને કિસાનોને, આ મુદ્દા તો વ્યાજબી છે જ, મુદ્દાનો કિસાનો તો જરાય ખોટા નથી કે ભાઈ અમારા ખેતરમાં થાંભલો નાખવો હોય તો અમારી મંજૂરી શું કામ નહીં, અને અમે માગીએ છીએ વળતર શું કામ નહીં. આ અદાણીની કંપની, જો આમાં બહુ ટેકનિકાલિટી બી સમજવા જેવી છે. આ કામ આખું અદાણીનું છે. એને પાવર ગ્રીડ નામની કંપની જે છે, કેન્દ્ર સરકારનું સાહસ છે, એને ભાડે લીધી છે, કોન્ટ્રાક્ટ આપ્યો છે. એટલે હવે એ સરકારી ન ગણાય આ કેસમાં. યસ, આમાં એ અદાણીની પેટા કોન્ટ્રાક્ટર ગણાય, સરકારી નહીં. નામ ભલે ગમે એ પાવર ગ્રીડ છે, આમાં શું છે, એમાં એને ટેન્ડર બહાર પડ્યું, ઓલા લોકો એને મળી ગયું ટેન્ડર. આમાં બુદ્ધિપૂર્વકનો ખેલ છે. ટેન્ડર એને જ મળે એવી જ વ્યવસ્થા હોય, તમે સમજો. એટલે હું કે કોકને ખબર ન હોય તો કેન્દ્ર સરકારનું છે, કેન્દ્ર સરકારનું છે એમ કહી શકાય. એટલે પેલી વાત તો ઈ પાવર ગ્રીડ કંપની જે છે ઈ ખાનગી છે, સરકારી નથી, કમસે કમ આ કેસમાં. બીજું, જે પોલીસ વાળા દંડા લઈને ખેતરે ખેતરે દંગલ મચાવે છે, ઈ પણ ભાડુતી છે. ઈ હવે ઓલા પોલીસ ના ગણાય જેને આપણે પોલીસ માનીએ છીએ. કારણ કે આ જેમ તમે વિકાસ સર જાણી શકશો, ઓલા બાઉન્સર રાખે લોકો પોતપોતાની સુરક્ષા માટે. બાઉન્સર એ શું કરે, જેને રાખ્યો હોય, હા, જેને રાખ્યો હોય એની સુરક્ષા કરે. પણ ધારો કે ધક્કા મૂકી થતી કોઈની ધરપકડ ન કરી શકે, કારણ કે બાઉન્સર પાસે ઈ અધિકાર નથી ધરપકડનો. તો અહીંયા તો અદાણીએ ભાડે લીધેલી પોલીસ ખેડૂતને એના જ ખેતરમાં દંડા મારે અને ધરપકડ કરે. બોલો, આ ધુપ્પલ કઈ જેવું તેવું ચાલે છે. એટલે તમને કહું, પેલા તો આ બંને વાત જે હું અત્યારે કહું છું, એ બંને વાત કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા અને આમ આદમીના નેતા ગોપાલ ઇટાલિયા, આ બેયે ઉજાગર કરીને ખેડૂતોને કીધું. નહીતર તો પેલા ઈ એક અડધા પડધાને ખબર નહોતી કે આ બધું સરકારી છે, ખાનગી છે. બધા એમ માનતા હતા પોલીસ હોય એટલે સરકારી છે, કલેક્ટર એટલે સરકારી, એસડીએમ એટલે સરકારી, પીઆઈ કે જે કોઈ આવે, એસપી આવે તો સરકારી છે, પાવર ગ્રીડ કંપની કેન્દ્ર સરકારની છે, પાછો 1885 ઇલેક્ટ્રિસિટી એક્ટ એ સરકારી. આ બધું ઉલ્લુ બનાવવાનું કારખાનું. એવી ભ્રમણા લોકોને નાખી દીધી ખેડૂતોને કે આ બધું સરકારી છે, જ્યારે કે કાંઈ નથી. સરકારનું સંરક્ષણ ચોક્કસ છે. આ પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઈન નખાય છે, એમાં સરકારે ઈચ્છે કે નખાઈ જાય, એમાં ના નહીં. પણ એનું ગુજરાતી એવું ન હોય કે ઈ ધારે અહીંયા નાખે ને ફાવે એમ કરે, એવું ન હોય. એના ચોક્કસ નીતિ નિયમો છે. 2000 કાલની આંદોલનની દિશા કેવી રીતે બદલાઈ ગઈ? કેમ કે 3-4 વાગ્યા સુધી તો જોરદાર એગ્રેશન ને બધું હતું, પણ અચાનક પછી આવ્યું કે બધા ખેડૂતો પરત જઈ રહ્યા છે. એવું તો શું થયું? આમાં કોંગ્રેસ થાપ ખાઈ ગઈ કે આમ આદમી પાર્ટીએ ગેમ રમી કે પછી પાછળથી બેકડોર ભાજપે કોઈ ખેલ પાડ્યો? પાપના ગળા ફૂટ્યા. કોઈએ થાપ નથી ખાધી. બહુ દિમાગના બાદશાહો છે આ લોકો. અહીંથી કોંગ્રેસે ઠમક ઠમક કરતા 1100 ટ્રેક્ટરની રેલી કાઢી. એને જાહેર કર્યું કે ભાઈ આપણને ગાંધીનગરમાં જવાની મનાઈ ફરવામાં આવી છે. ગાંધીનગરમાં છેલ્લા 2 દિવસથી 144ની કલમ છે, એટલે આપણે ગાંધીનગર જઈ શકશું નહીં. 19 સુધી પહોંચશું, ત્યાં આપણે રણનીતિ નક્કી કરશું, જેને જાહેર સભાને એ રણનીતિ કે છે. આવું અહીંથી ચોખવટ કરી હોત તો આ 1100 ટ્રેક્ટરો અહીંથી 15,000 નું કે 1500 પેટ્રોલ બાળીને ગયા ન હોત. એટલે પેલા તો એને થાપ નથી ખાધી, એને બુદ્ધિપૂર્વક અધ્યાર રાખ્યું. અધ્યાર.
હવે હું તમને એક ભલે જોક જેવું લાગે પણ અધ્યાર રાખ્યું પછી શું થાય. એક ભાઈ છે ને વિકાસભાઈ આવી રીતે પંખો વેચતા હતા કે ભાઈ 5 રૂપિયાના પંખો, 5 રૂપિયામાં પંખો, કોઈ લે નહીં એની પાસેથી. પછી એક બુદ્ધિશાળી માણસને કીધું હવે પંખા વેચાતા, ઈ કે તને વેચતા નથી આવડતું, તું એમ કહી દે કે 5 રૂપિયામાં 50 વર્ષ ચાલે એવો પંખો. ઈ કે 50 વર્ષ થોડો, આ તો પુઠ્ઠાનો છે. ઈ કે તું બોલ તો ખરો, પછી હું જવાબ કહું ને એ દઈ દેજે. ઓલો મીંડો બોલવા 5 રૂપિયામાં 50 વર્ષ ચાલે એવો પંખો, 50 વર્ષ ચાલે એવો પંખો. બધી તળા પીઠ બોલીને બધા વેચાઈ ગયા ઘડીકમાં. વેચાઈ તો ગયા, ઘરે જઈને લોકોએ આમ કર્યું તો તૂટી ગયું, પુઠ્ઠાનો હતું એટલે આ દોડીને આવ્યા આ ભાઈ પાસે કે ભાઈ તું તો કે 50 વર્ષ હાલે, આ તો 50 મિનિટે ન હાલ્યો, આ તો તૂટી ગયું. આમ ઘરે જઈને આમ કર્યું તો તૂટી ગયું. પછી જે અધ્યાર રાખ્યું હતું ને, જેમ કોંગ્રેસે અધ્યાર રાખ્યું ને કે 19 સુધી જ જવાનું છે, એ અધ્યાર રાખ્યું. એ અહીંયા ન કીધું, અહીંથી ઠેઠ 19 ત્યાં સુધી ન કીધું અને પછી ખુલાસો કર્યો. એમ ઓલા પંખા વાળાએ કીધું કે તમારી વાત સાચી, તૂટી ગઈ, તમે કઈ રીતે હવા ખાધી? ઈ કે આમ કઈ રીતે, હું આ બધા હવા ખાય એમ? ઈ કે એમ નથી ખાવાની. તો આને આમ રાખવાનું, મોઢું હલાવવાનું હતું. આ પૂઠું એમને રાખવાનું, મોઢું હલાવો 50 વર્ષ સુધી તો પૂઠું અકબંધ રહે. એના જેવું અહીંયા થયું. તો પછી આ પાલભાઈ આંબલિયા જે રડવા લાગ્યા, એમણે કહ્યું કે મારે કોને, હું તો 10 દિવસથી ઘરે નથી ગયો, મારી 2 દીકરીઓને મળતો નથી, મારા ખેતરમાં તો થાંભલા આવ્યા નથી, તો કેમ રડવા લાગ્યા? એ ભાવુક થઈ ગયા, એનું શું કારણ હતું? કે કોંગ્રેસના નેતાઓના કારણે ભાવુક થયા કે ખેડૂતોના કારણે ભાવુક થયા? ના, એમાં 50-50 છે. ભાવુક થવા પાછળનું એનું કારણ, જો એનું પાલભાઈ આંબલિયાની મહેનત ને નિષ્ઠા, એમાં લેશ માત્ર શંકા કરી શકાય એમ નથી. મહેનત અને નિષ્ઠા બે બરાબર. પણ અર્ધ સત્ય મેં કીધું તમે, એ ભાવુક એટલા માટે થઈ ગયા કે એની ઉપર એમ આક્ષેપ આવ્યો કે તમે ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા. એટલે એને એમ કીધું કે મારી 7 અને 10 વર્ષની દીકરીને હું અઠવાડિયાથી 10 દિવસથી નથી મળ્યો અને હું સતત 400-500 કિલોમીટરમાં રઝળતો રહ્યો છું, ને બધા કાયદા કાનૂન થોથામાંથી બહાર કાઢીને તમારા સુધી મેં પહોંચાડ્યા, અહીંયા સુધી મેં આવ્યો, મહેનત કરી છે. જેટલી પીડા મને રાજકોટ પોલીસે લીમડે બાંધીને મારી ત્યારે નથી થઈ, એટલી પીડા મને અત્યારે થઈ છે કે મને લોકો એમ માને મેં ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા. તો ઈ ભાવુક થયા. એમાં 50% સત્ય ઈ છે કે એનું સમર્પણ, એની નિષ્ઠા, એની આવડત, ઈ 50% 100% સાચી. પણ બાકીની 50% એમાં ભલે ઈ ભાવુક થયા હોય તો પણ એને જયારે એટલી તો ખબર હોય જ કે ગાંધીનગર પહોંચવાનું થતું નથી. ઈ એને કેવું જ જોઈએ કે ભાઈ જો અહીંથી તમને લઈ જાઓ, પછી કાલ સવારે તમે કહેતા નહીં. અત્યારે સરકારે 144ની કલમ 2 દિવસથી લગાડી છે. આપણે ગાંધીનગર પહોંચશું નહીં, પણ આપણે ગાંધીનગરના પાદરમાં, એટલે 19 ચાલો નહીં, ત્યાં જઈને નક્કી કરશું શું કરવું. પણ જો ઘેરાવ નહીં કરીએ અથવા ત્યાં સુધી જશું નહીં તો આપણી વાત વરે નહીં પડે. તમને અનુકૂળતા હોય તો પછી ત્યાં જઈને કહેતા નહીં મેં તમને ખોટું બોલ્યો. આવી ચોખવટ કરવાની જરૂર હતી. હવે કોમ્યુનિકેશન બરાબર આપણે કર્યું નહીં, એના કારણે એટલે બુદ્ધિપૂર્વક ન કર્યું સાહેબ, સમજી લ્યો. કોમ્યુનિકેશન નહીં, ચોખવટ કરવી જ જોઈએ સાહેબ, એમાં ખોટું નહીં. પાલભાઈ કહી દે લ્યો કે એને ખબર નહોતી કે અહીંયા 144ની કલમ છે અથવા તો ગાંધીનગર જવા નહીં દે, એની ખબર નથી. 19 સુધી પહોંચ્યા ત્યાં સુધી ખબર નહીં, કાંઈ એવું જાહેર કરે નહીં કરે. અચ્છા, હવે બીજી વાત, ઈ વાતને પંકજભાઈ રાણસરિયા, મોરબીના આમ આદમી પાર્ટીના નેતા, યુવા નેતા, ઈ પણ એમાં બુદ્ધિપૂર્વક, જો આમાં પછી શું થયું, થોડોક આંદોલન ચાલુ થયું, ઘણા દિવસથી આંદોલન ચાલતું હતું અને કોંડ ગામે, સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકના કોંડ ગામે આંદોલન પહોંચ્યું. ત્યાં હાહાકાર મચ્યો. ત્યાંથી તો આ બધું હળગ્યું. આ બધું થેન્ક્સ ટુ કોંડ ગામના. કોંડ ગામનો પણ ઇતિહાસ છે સાહેબ. હલ્દી ઘાટીના યુદ્ધમાં આજથી 450 વર્ષ પહેલા રાણા પ્રતાપને બચાવવામાં કોંડના, એટલે ધાંગધ્રા સ્ટેટના જે કહી શકાય એવા ઝાલા બાપુ છે, એને, ઝાલા માનસિંહજી, એને ખબર પડી કે રાણા પ્રતાપ ઘાયલ થયા છે. એટલે એને શું કર્યું, રાણા પ્રતાપનો જેવો મુગટ ને જે કઈ બખ્તર બાંધતા હતા એ પોતે બાંધી લીધું, રાજા ઝાલા માનસિંહજી ઝાલાએ, અને પોતે લડ્યા. એટલે જે સામે વાળા હતા એને એમ થયું કે આ રાણા પ્રતાપ છે. એને આની ઉપર પ્રહાર કર્યો, બને ત્યાં સુધી લડ્યા રાજા ઝાલા માનસિંહજી, અને ઈ ત્યાં વીર ગતિને પામ્યા. પણ રાણા પ્રતાપને બચાવ્યા. ટૂંકમાં મેવાડનો આખો ઇતિહાસનો યુ-ટર્ન અગર કોઈ હોય તો એ કોંડ ગામના આ ક્ષત્રિય સમાજના લોકોને કારણે છે, રાજપૂત દરબારોને કારણે છે. એવા ગામમાં આ થાંભલા નાખવાનું જયારે પહોંચ્યું, એટલે ત્યાં તો એના જીનેટિક સાયન્સમાં છે
હમ કે ધડ લડે ને સિર પડે, પણ એમ નાનીમાંના ખેલ નથી. એણે ત્યાં વિરોધ કર્યો કે ગમે તેમ થાય અહીંયા થાંભલા ખોડવા દેવામાં આવશે નહીં. કોંગ્રેસે પછી બાકીનું કામ હતું એ કોંગ્રેસે કર્યું. એટલે પાલભાઈ આંબલિયાએ ખાસ કરીને એને બધા કાયદા કાનૂનથી ત્યાંના એસડીએમ, કલેક્ટર, એસપી બેસપી બધાને કીધું કે તમે કેટલા ખોટા જુઓ ને કેટલું ગેરકાનૂની કરી રહ્યા છો. એટલે એને પીછેહટ કરવી પડી તંત્રએ. હમ પણ પછી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા કોંડ ગામે આવ્યા. હમ હવે ગોપાલ ઇટાલિયાએ ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. એટલે કોંગ્રેસે આજે ઉઠાવ્યો તો આમ આદમીનો હક નતો એવું નહીં, એને વિધાનસભામાં ઉઠાવ્યો હતો. અને એણે જ 3 વસ્તુ ખુલ્લી કરી જે કોઈને ખબર નથી એમ કહો તો ચાલે. અમુક લોકોને વાત કરતા જાહેર પબ્લિક ડોમેનમાં જેને કહી શકાય કે ભાઈ આ પાવર ગ્રીડ કંપની અદાણીની પેટા કોન્ટ્રાક્ટર ખાનગી કંપની છે, સરકારી નહીં. હમ બીજો ખુલાસો એને કર્યો આ પોલીસ જે આવે છે એ પણ ભાડુતી છે, એને પાસે અટકાયતના ઓલા નથી, હક નથી, અધિકાર નથી. અને ત્રીજું એને કીધું કે ભાઈ જમીન જયારે ખેડૂતોની છે તો ખેડૂતોને વળતર ક્યારે હોય? સરકારી યોજના, સરકાર સ્વયં જમીન સંપાદન કરે તો વળતરની વાત આવે 2013 ના જમીન સંપાદનના કાયદા હેઠળ. પણ આ તો ખાનગી કંપની છે, અદાણી નામ ગૌતમભાઈ અદાણીની કંપની છે, તો વળતરનો ક્યાં સવાલ છે? જમીન મારી છે, મારી ઈચ્છા પડે હું ભાવ માગું, એને પોહાય તો લે ને તો કઈ નહીં. આ 3 વસ્તુનો ખુલાસો ગોપાલ ઇટાલિયાએ કર્યો. અને પાલભાઈ આંબલિયાએ બાકીની વિધાન જે કઈ વળતર થી માંડીને 2003 નો જમીન સંપાદનનો કાયદો અને 2015 માં એસઓપી જે બનાવી ઈ શું છે એની કાનૂની ગૂંચ ઉકેલી અને ખેડૂતો સમક્ષ સરળ ભાષામાં મૂકી. બેયનું એટલું યોગદાન છે. હવે ગોપાલ ઇટાલિયા કોંડ ગામે આવ્યા ને એને ત્યાં ભાષણ કુષણે મેં તમને જે અત્યારે વર્ણન કર્યું એવું જ એને ભાષણ કર્યું કે ભલા માણસ, આપણે અમદાવાદમાં અદાણીનું સંચાલિત, અદાણી ગ્રુપ સંચાલિત એરપોર્ટ છે, ત્યાં આપણે વાહન પાર્ક કરીએ 1 કલાકથી વધુ હોય તો 1000 રૂપિયો લે છે, 1 કલાકથી વધુના 1000 રૂપિયો. તો આ તો 15 વર્ષ થાંભલા આપણા ખેતરમાં ખોડવાના છે, તો આપણે પાર્કિંગ ચાર્જ શું કામ ન લઈએ? એટલે વળતર નહીં, એક અરે થોડાક પૈસા આપી દઈએ, એ 2-5 લાખ 50 લાખ એમ નહીં, દર મહિને અમને આટલું ભાડું પાર્કિંગ ચાર્જ આપો. થાંભલો પાર્ક જ કરો છો ને અમારા ખેતરમાં, નથી કરવા દેવો, લ્યો. તો ખેતર તો એનું છે ને, એમાં બળજબરી કઈ રીતે હાલી શકે? આ તો ખરેખર વિકાસભાઈ એક બહુ ગજબના ઘટના છે. તમે મને ધારો કે ગિફ્ટમાં આપો, મને ફ્રીજ આપો તમે વિકાસભાઈ, કે જગદીશભાઈ હું તમને ગિફ્ટમાં ફ્રીજ આપું છું, પણ તમે એવું ન કહી શકો કે એક શરતે આપું, તમારે છે ને ડ્રોઈંગ રૂમમાં જ આ ફ્રીજ રાખવાનું વચમાં. એમ હોય? એ તો મારા રહોડા પાસે જ મૂકું ને ભાઈ, નહીં તો આ ગિફ્ટ ન કહેવાય, તો આફત કહેવાય. એમાં થાંભલો ભલે પાવર ગ્રીડ એટલે કે વીજળી પેદા કરવા માટે છે. ઈરાન ને અમેરિકાનું યુદ્ધ હવે આજે સમાચાર આવ્યા કે હવે એ લગભગ ખતમ થવાને આરે છે અથવા તો ડીલ થઈ. પણ માની લો કે યુદ્ધ વખતે તો જેમ આપણે પેટ્રોલ પંપોમાં લાઈન લાગી હતી, એટલે ગડકરી થી માંડીને બીજા બધા કેન્દ્રીય મંત્રીઓ કીધું ને આપણે વ્હીકલ જે છે ને હવે ઇલેક્ટ્રિક તરફ જવું પડશે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ. તો ઇલેક્ટ્રોનિક વીજળી હોવી તો જોઈએ ને, વીજળી પેદા કરવા માટે આ લાઈન જે નાખવામાં આવે છે એટલે છે દેશ માટે ઉત્તમ. પણ એનું ગુજરાતી મેં તમને ફ્રીજ વાળી વાત કરી એવું છે, તમે ડ્રોઈંગ રૂમમાં ફ્રીજ ન મૂકી શકો. એમ મારી ફળાદિત ફળદ્રુપ જમીનમાં જે કંપનીઓ છે, ખાનગી કંપની, એને તો ફાયદો મળી રહ્યો છે, તો કે દેશ સેવા કે રાષ્ટ્ર સેવા કરતી નથી, એ પણ નફો તો લે જ છે, તો ખેડૂતોને પણ મળવો જ જોઈએ નફો, બરાબર. પણ એમાં જે ગઈકાલના ઘટનાક્રમ પર આવતું જે મેં ઓબ્ઝર્વ કર્યું કે એક તો જિગ્નેશ મેવાણી ગાયબ હતા, એ દેખાય નહીં. શરૂઆતમાં પ્રેસ કોન્ફરન્સ અમદાવાદમાં કરી ત્યારે એમની જોડે હતા, પણ એ અચાનક ગાયબ થયા. અહીંયા અમદાવાદથી જે ટ્રેક્ટર રેલીની શરૂઆત થઈ એમાં ગેનીબેન ઠાકોર, અમિતભાઈ ચાવડા, ભરતસિંહ સોલંકી બધા હતા. એ પછી ત્યાં સભામાં પણ બધા ગાયબ હતા. એની પાછળનું કારણ આપને શું લાગી રહ્યું છે? અમિતભાઈ ચાવડા, ગેનીબેન ઠાકોર, એમણે તો ઉભા રહેવું જોઈતું હતું, ચલો માની લો ખેડૂતો પરત જતા રહ્યા, તો પાલભાઈ આંબલિયા કે લાલજી દેસાઈ ઉભા છે તો એમના પડખે તો આ લોકો ઉભા રહેવું જોઈતું હતું, એ કેમ ન ઉભા રહ્યા? સાહેબ આ અંદરૂની ઈર્ષા છે. જુઓ, અમિત ચાવડા, ગેનીબેન, તુષાર ચૌધરી કે બાકી કોઈ, ઈ આ કોંડ ગામથી માંડીને સાગરકાંઠાના 26 જિલ્લામાં જે પાવર હાઈપર ટેન્શન વાળી જે હાઈ ટેન્શન વાળી લાઈન ને કહે એ આંદોલનમાં ક્યાંય સક્રિય રીતે જોવા નથી મળ્યા. જેમ પાલભાઈ જોવા મળ્યા, ખેતરે ગયા છે પાંચા ચડાવીને,
અને ગારા ખૂંદ્યા છે, લાઠીઓ ખાધી છે, કે ગાળાગાળી કરી છે, કે દલીલ કરી છે, કે અભ્યાસ કર્યો છે, ખેડૂતોની સભા કરી છે, એ જે એને કીધું તેમ એની દીકરીઓ છે નાની ઢીંગલીઓ 7-10 વર્ષની, એને અઠવાડિયા 15 દી ત્યાં મળ્યા નથી, ગામડા ખૂંદ્યા. એમ જેમ પાલભાઈ સક્રિય રહ્યા એમ આ જે અત્યારે મંચ ઉપર આવવા અમિત ચાવડા, ગેનીબેન, તુષારભાઈ આ બધા જે છે એ મંચ શેર કરવા આવ્યા. એના લુગડે દાગે નથી. એ એસી માંથી નીકળીને બફેલા જેવા થઈને આગળ બુદ્ધિપૂર્વક અહીંયા ગોઠવવા આવ્યા હતા. હવે તમે કહો છો કે ઈ જયારે મંચ ઉપર આવ્યા, તમે કહો મેવાણી શું કામ ગાયબ? આ અંદરૂની ડખો છે, આ ઘણા સમયથી ચાલે છે. જિગ્નેશ મેવાણી હાઈલાઇટ થાય એવું કોંગ્રેસનું એક જૂથ ઈચ્છતું નથી. તમારી જાણ ખાતર અહીંયા કિસાન સંઘર્ષ યાત્રા કે કિસાન ન્યાય યાત્રા જેવી એક યાત્રા કાઢવામાં આવી હતી. એમાં અમિત ચાવડા સહિતના લોકો હતા. કિસાન આક્રોશ યાત્રા, સોરી, કિસાન આક્રોશ યાત્રા. અમિત ચાવડા એને લીડ કરતા હતા. આપની જાણ ખાતર એક મીડિયા હાઉસને એમ કહેવામાં આવેલું તમે કવરેજ કરજો આનું અને અમને ફૂટેજ મોકલજો એટલે અમે અમારા પ્લેટફોર્મમાં ચડાવીએ અને ખબર પડે. થયું કેવું, અનાયાસે એમાંય જિગ્નેશ મેવાણી આવ્યા તો આવવા તો દેવા પડે, કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે. અને જિગ્નેશ મેવાણી તો ફાયર બ્રાન્ડ વક્તા છે. હવે એને તો કોઈ પહોંચે નહીં, એની જબાનને કોઈ લગામ નથી. હાહાકાર મચાવે એવું પ્રવચન કર્યું અને પ્રવચન કર્યું એટલે ઉશ્કેરાટ થયું તો પોલીસે એની ધરપકડની અટકાયતની કોશિશ કરી, ટીંગાટોળી કરી. એટલે વિઝ્યુઅલ તમે તો આ લાઈનમાં છો એટલે ખબર છે, આવા બધા દ્રશ્યોની હંમેશા વેલ્યુ વધુ હોય છે. આપણે ઘણી વખત નીચે જો બહુ ખતરનાક દ્રશ્યો હોય અથવા તો આમ હચમચાવી મૂકે એવા, તો આપણે નીચે લખવું પડે કે આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે એમ છે. તો એ દ્રશ્યો કેચઅપ કર્યા અને મીડિયામાં મૂકવાની કોશિશ થઈ. તો આપની જાણ ખાતર જિગ્નેશ મેવાણી હીરો ન થઈ જાય એટલે ઈ દ્રશ્યો એડિટ કરવામાં આવ્યા અને મૂકવામાં ન આવ્યા. બોલો, આ કોંગ્રેસના ડખા જુઓ. હજી તો ભેંસ ભાગોળે, છેસ છાગોળે અને ઘરમાં ઘમાઘમ. તમે મોટા ન થઈ જવા જોઈએ. એટલે ભલા માણસ, ઓલો માણસ જિગ્નેશભાઈ છે, એક તો અભ્યાસુ છે, ભણેલો ગણેલો છે, એની આક્રમક શૈલી છે અને લોકોને આકર્ષણ કરી શકે એવી એનામાં કાબેલિયત છે. પણ ઈ આગળ ન નીકળી જાય એટલે એને બુદ્ધિપૂર્વક પાછળ ધકેલી દેવામાં આવ્યા. અહીંયા પણ જિગ્નેશ મેવાણી આ કોંડ ગામે હાહાકાર જ મચાવ્યો હતો એની શૈલીમાં ને એની સ્ટાઇલમાં. તો એ અહીંયા આવવા જોઈતા હતા, પણ બુદ્ધિપૂર્વક એને કાંઈક પણ એવા મેસેજ મળ્યા હોય કે જેથી કરીને એને યા તો ન આવવાનું મુનાસિબ માન્યું અથવા તો પક્ષે એને કંઈક બુદ્ધિપૂર્વક એવી રીતે ગોઠવી દીધા કે અહીંયા આવી ન શકે. આ અંદરૂની રાજકારણ છે. આ તો એવું નથી કે આ તો આખું ગુજરાતની લડાઈ હતી. સૌરાષ્ટ્રના બીજા નેતા આ પરેશ ધાનાણી, પ્રતાપ દુધા, જેની ઠુમ્મર, લલિત કગતરા, લલિત વસોયા, આ બધા ગાયબ હતા. એ બધા કેમ ના? ઈ અમિત ચાવડા માસીન છોકરા મંચ ઉપર આવે હંધાય, બસ. હો વાત ની એક વાત, કોઈને કાંઈ ખૂંદવું નથી સાહેબ. આ પ્રોબ્લેમ જ ઈ છે, હવને તૈયાર ભાણે ખાવું છે. અહીંથી બધું લાવ લશ્કર 1100 ટ્રેક્ટર નીકળ્યા અને નીકળવાના હતા એ નક્કી થયું એટલે કોંગ્રેસને પણ એમ થયું કે હવે આમાં ભલે ગોપાલ ઇટાલિયા કોંડ ગામે આવી ગયા, ભલે એને ઘણી બધી વાતો કરીને લોકોને આકર્ષ્યા, પણ હવે જસ ઈ ન લઈ જવા જોઈએ. એટલે એને વિડીયો લાલજીભાઈ દેસાઈ થી માંડીને બધા વિડીયા બહાર પાડ્યા કે તમારે તૈયાર ભાણે આવવાની જરૂર નથી, આ તો ભાજપની બી ટીમ છે. ન્યાથી આ બધો સત્યાનાશ ન્યાથી થયો. હાથના કર્યા હૈયે વાગ્યા. એને કર્યો વિડીયો એટલે ઈસુદાન ગઢવીએ પણ વિડીયો બહાર પાડ્યો અને ગોપાલ ઇટાલિયાએ બહાર પાડ્યો. એને ઈસુદાને કીધું કે કોંગ્રેસ બી ટીમ છે ભાજપની, કોંગ્રેસે કીધું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. હવે આમાં શું છે, આ બે અંદરો અંદર બાંધ્યા ને એટલે બે બિલાડીની લડાઈમાં ઉંદરો જે વાંદરો ફાવે એમ આ ભારતીય જનતા પાર્ટીને દોડવું તું ઢાળ મળ્યું. ભૂતને પીપળા મળી રહ્યા ને એમ ભાજપને તૂત મળી રહ્યા. આવા તૂત તિકડમબાજી અંદરો અંદર ઝઘડ્યા. ભાજપે કઈ કરવાનું થયું જ નહીં. આવડો મોટો આક્રોશ કિસાનોનો તો 5,000 કિસાનો 1100 ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા. ઈ સમૂહ પણ અત્યારના યુગમાં બહુ મોટું કહેવાય. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, આપણે એકબીજાના ખબર. કોંગ્રેસ પોતે આહવાન કરે તો બી ભેગું ના થઈ શકે, પણ ખેડૂતો બહાર નીકળ્યા હતા, ઘરની બહાર, અને એક મોકો હતો. અને કદાચ તમે માનો કે આમ આદમી પાર્ટી કોંગ્રેસે ભેગા મળીને વિરોધ કર્યો હોત, બે એક મંચ પર સાથે હોત, તો આની દિશા કેવી હોત, એનું સ્વરૂપ કેવું હોત? બિલકુલ આનાથી વિપરીત જ હોત. પણ આ તો મેં કીધું ને, પેટમાં કાંતી છે. ખેડૂતનું તો નામ છે. પાછું વાતો એ છે, ઓલા દ્રૌપદીનો સ્વયંવર થયો ને ત્યારે બધા ધનુર્ધર બધા હતા.
બધાય ધારે તો આ માછલીને આંખ વીંધી શકે એમ હતા, પણ બધાએ પ્રાર્થના મનોમન પોતપોતાના ઈષ્ટદેવને શું કરી ખબર, કે આ માછલી વિંધાય તો મારા થકી જ વિંધાય, નહીં તો કોઈથી ન વિંધાય. કારણ કે દ્રૌપદી વરે તો મને વરે, નહીં તો ભલે બધા વાંઢા મરે. અને અર્જુને શું કીધું કે કૃષ્ણ ભગવાને, ભાઈ તારી ઈચ્છા હશે તો હું ગમે ત્યાં આડાવડું બાણ મારીને તોય માછલી નાક વિંધાઈ જશે. તારી ઈચ્છા નહીં હોય તો હું ગમે એવો ધનુર્ધર છું, નિશાન ટાકી તો પણ નહીં લાગે. ટૂંકમાં અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર तुम्हारे हाथों में है, જીત तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में. એવું સમર્પણ ભાવથી હતા એટલે એને સ્વયંવરમાં પાર પડ્યું. અહીંયા પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો ખેડૂતના જ હિત માટે પોતપોતાના બેનર, લોગો, ઈર્ષા, જસ લેવાની લાલસા આ બધું પડતું મૂકી અને કેવળ ને કેવળ ભાઈ ખેડૂતના નેતા તો છો ને, કોંગ્રેસ એમાં બેનરની ક્યાં જરૂર છે? પણ કોંગ્રેસ કે આમ આદમી કે ફલાણો કે ઢીકણો, બેનરની ક્યાં જરૂર છે? તમે ખેડૂતના દીકરા તો છો, પાલભાઈ છે, ગોપાલે છે. પાલ ગોપાલ ભેગા થઈને કીધું હોત કે આમાં કોઈ બેનર જોતું નથી, એક પણ આમ આદમીની કોઈ પ્રજા મૂર્ખ થોડી છે. તમે મહેનત કરો તો બધા એને ઋણ અદા કરવાના જ હોય જે તે સમયે. પ્રજા બુદ્ધિશાળી તો છે ને, એને ખબર તો છે ને. કોક તમારી જાણ ખાતર આપણે આપણા અહીંયા હારા માઠા પ્રસંગમાં, ખાસ કરીને માઠા પ્રસંગમાં કોક આપણે અહીંયા આવ્યો હોય ને, બે એવા શત્રુ હોય તોય આપણે એનો આદર કરીએ કે ભાઈ આપણા માઠા પ્રસંગમાં આવ્યો છે, આપણે ત્યાં બનાવ બન્યો છે, એમાં દુઃખમાં ભાગ લેવા આવ્યો છે. ભલે એની યારે તમે જામતું હોય કે ન જામતું હોય તોય તમે એને કમસે કમ આવકારો છો. તો અહીંયા ખેડૂતનો પ્રશ્ન તો ક્યાં ભાજપ કોંગ્રેસ હતું, હમણાં ક્યાં ચૂંટણી પણ છે, હજી તો 2027 છે. ત્યાં સુધી બધા લોકો કોના ક્યાં છે એ રામ જાણે, સરનામા કોના મળશે કે નહીં. તો ભલામણા તમે ઈ બધું છોડી બેનર અને કેવળ કિસાનો, અને શું કામ બેનર ની જરૂર પડે? ખેડૂતો તમારી હારે છે, બસ નથી તમારી સાથે, ખેડૂતો છે બસ નથી, છે જ 5000 ખેડૂતોને લઈને તમે બધા ગયા હોત ને તમારે ક્લિયર કહેવાની જરૂર હતી કે આમાં કોઈ પક્ષની કોઈ વાત નથી, અમે ખેડૂતના દીકરા, તમે ખેડૂતના દીકરા. અને સરકાર અરે બથોડાઈ શું કામ લ્યો છો? મને સમજાવો વિકાસભાઈ કે એવી કઈ મૂર્ખ સરકાર હોય કે એમ ઈચ્છે કે ગાંધીનગર બધા હલ્લો કરીને આવે, અમે લાઠીચાર્જ કરીએ, અમારા છાપામાં બધું ખરાબ છપાય ને બધા અમારી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે જાડુ થાય, એવું કોઈ મૂર્ખ હોય? તો સવાલ એ છે કે પહેલેથી જ આખો ઘાણવો દાજી ગયો, અવળે રસ્તે આવેલા. મૂળ આશય શું હતો? બસ અમારો પક્ષ જીવતો થાય, અંદર ખાને ઈ ખેડૂતના નામે ખરું. ઈ કોને? કોંગ્રેસના એક જૂથને, પાલભાઈ જેવાને નહીં. એને એમ હતું, જો તમે જુઓ 19 પહોંચ્યા ત્યાં મંચ બની ગયો કે નહીં, પછી કિસાન અધિકાર મંચ એવું બેનર પોસ્ટર છપાઈ ગયા, ફોટા બોટા ચોટી ગયા, ખુરશી મુકાઈ ગઈ, ખુરશી કવર વાળી, વ્હાઈટ કવર વાળી ખુરશી મુકાઈ ગઈ, સ્ટેબલ ખુરશી મુકાઈ ગયા, ભાષણ કુશન, લાઇટ બાઇટ આવી ગયું, માઇક મુકાઈ ગયું. એનો અર્થ એમ છે કે તમને તો ખબર હતી કે 19 થી આગળ વધવાનું થતું નથી. મારો ફોટો છાપવામાં આવે, હજારો કિસાનોને સામે હું ભાજપને ગાળું દઉં. આ તો વાંધો જ છે ને, પ્રશ્ન ઈ છે. અને ઓડિયન્સ ન હોય ને તો આ લોકો છે ને, તમારી જાણ ખાતર કલાકારને તાળીઓની જરૂર હોય ને, એમાં નેતાઓને ઓડિયન્સની જરૂર હોય. તાળી ન વગાડો ને તો કોઈ કલાકાર છે ને પછી લાંબુ ગાય ન હકે ને સારું ગાય ન હકે. એમ આ લોકોને જો ઓડિયન્સ ન મળે એટલે કરમાઈ જાય. ઘણા કેટલાય એવા નેતાઓ હોય છે, જો છાપામાં અઠવાડિયામાં 2-3 વખત એનું નામ ન આવે ને તો એને પેટે સાફ ન આવે. આ બધા આ બધા છે ને મીડિયા જીવી છે, મીડિયા જીવી. મંચમાં આવીને બે જવું, પાલભાઈ ની જેમ મહેનત નથી કરવી. એટલે એનું હૃદય દ્રવી ગયું ને, 200 હોય કે 100 જણા હોય, એ બોલ્યા ને રડાઈ ખરા, ભાવુક થઈ ગયા. કાલી મેં તો સખત મહેનત કરી કિસાનો માટે, અને તમે જુઓ આ બધું અત્યારે સત્યાનાશ થઈ ગયું. અને એ જ સમયે આમ આદમી પાર્ટીના મોરબીના જે પંકજ રાણપરિયા છે, એ પણ બુદ્ધિપૂર્વક કિસાનોના નામે આવેલા. ના પાડી તે ઓલા લોકોએ કે ભાઈ આમ આદમી વાળા ન આવું, એને કીધું હું કિસાનનો છોકરો છું, આમ આદમી ભૂલી જાઓ. આવ્યા ને એને જયારે ખબર પડી કે મોકો મળ્યો, મોકો કોણ ચૂકે? હળવો બોલ તમે નાખો તો વૈભવ સૂર્યવંશી છક્કો ન ફટકારે? ફટકારે જ ને. એ તમારી ભૂલ છે કે તમે હળવો દડો નાખ્યો. એમ જયારે ચૂથાઈ ગયું, 19 માં ખબર પડી ગઈ કે હવે ગાંધીનગર જવાનું બદલે 19 માં જવાનું છે, ત્યાં રેલી ને ભાષણ કુષણ થવાનું, અમિત ચાવડા, ગેનીબેન ને એ બધા, તુષારભાઈ ને બધા ભાષણ કરવાના છે. એટલે ઓલા પંકજભાઈ છે ને એ ખીલા, એને ખેડૂતને કીધું કે આપણે ભાષણ સાંભળવા આવ્યા છીએ અહીંયા ટ્રેક્ટર લઈને, આપણે વાત શું થઈ હતી ગાંધીનગર જવાની. હવે આ લોકો કે ગાંધીનગર જવાની મનાઈ છે, તો અત્યારે મનાઈ ફરવામાં આવી તો કે નહીં 2 દિવસથી. તો કીધું કેમ નહીં? મોકો આવ્યો એટલે એને ફટકાર્યો.
ને ખેડૂતોને લાગ્યું ખરું કે વાતે સાચી. તમે જો અમને મોરબીમાં કે જેતપુરમાં કે ધાંગધ્રામાં કે કોંઢમાં કે એવી કહી દીધું હોત કે ભાઈ ન્યા જવા દેવામાં આવશે નહીં, તો અમે આ કાઢી ન કરત. આ એટલું 5-10 હજારનું પેટ્રોલ બાળીને ડીઝલ બાળીને અમે આવ્યા ને અહીંયા આવીને પાછું હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો, એના જેવું થાય તો એનો મતલબ શું? એટલે ખેડૂતો બધા વયા ગયા. આમાં આખું આંદોલન તૂટી ગયું, કારણ દાનત સારી નહોતી. પાલભાઈની હતી પણ આખા કોંગ્રેસની નથી, ગોપાલ ઇટાલિયાની હતી આખી આમ આદમીની નથી. ખેડૂતોએ પણ આ બધી તમાશો જોયો અને બધા વિલા મોઢે પાછા આવ્યા ને હવે કે છે કે હવે 1 જૂન 30મી જૂન કોઈ ભોજ્યો ભાઈ આવે મને નથી લાગતું. 20 જૂને જે ચક્કાજામની આ લોકોએ જાહેરાત કરી છે, લાલજીભાઈ દેસાઈએ ત્યાંથી જાહેરાત કરી, તો હવે આવી ઇમ્પેક્ટ આવશે ખરા? આ રીતે જે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ ગયા અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે 30 જૂને ભેગા થશે એવું લાગે છે? વિકાસ સર, હું એક આપને વાત કરું, આ કેટલી વાહિયાત વાત છે. માની લો તમે ચક્કાજામ કરો છો, હાલો બધા શહેરોમાં હાલો, હેરાન કોણ થાય? હું તમે બીજા કોઈ નાગરિકો થાય ને, બરાબર? ગૌતમભાઈ અદાણી હેરાન નથી થવાના, પાવર ગ્રીડ વાળા હેરાન નથી થવાના, પોલીસ વાળા હેરાન નથી થવાના, બરાબર છે? કોઈ હેરાન કોણ? મારીને તમારી બેન દીકરી, આપણા છોકરાઓ નિહાળે જનારા, દવાખાને જનારા, નોકરી ધંધાએ જનારા, કામ ધંધે જનારા. તો તમે ચક્કાજામ, એટલે અમે તમારામાં થાંભલા નાખ્યા છે? તમે તો જો ચક્કાજામ કરશો તો ઉલટાનો જનતાનો દ્રોહ વહોરી લેશો, કારણ કે જનતાનો કોઈ વાંક નથી. તમારું આંદોલન સરકાર સામે છે, તો ચક્કાજામ ન કરો. એના કરતા હું તમને એક ઉપાય બતાવું વિકાસ સર, કે ભલા માણસ તમે લોકો જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ થી માંડીને ધારાસભ્યને સંસદ સભ્યને ચૂંટો છો શું કરવા? તમારા કામ કરવા. એના ટીએડીએ માટે તો ચૂંટતા નથી કે કાલ સવારે કરોડો રૂપિયામાં આલોટવા માંડે એટલે તો ચૂંટતા નથી. તમે એટલા માટે ચૂંટો છો, તમે એટલે આપણે બધા આપણા ધારાસભ્ય સંસદ સભ્ય શું કામ ચૂંટીએ છીએ કે ભાઈ જે વસ્તુ અમારા લેવલની બહાર હોય, સરકાર લેવલની હોય, ઈ તમારે હેન્ડલ કરવી. એને બદલે તમે જુઓ કોઈ ધારાસભ્ય, કોઈ સંસદ સભ્ય એને કાંઈ નહીં, ઈ ભગવાનની દયા હંધાય હવાની તો મજા કરે છે. અને આ ખેડૂતોએ જવું, એટલે મેં તમને શરૂઆતમાં કીધું એમ કે પોસ્ટમેન હોવા છતાં મારી ટપાલ દેવા મારે તમારે ઘરે રૂબરૂ આવવું પડે તો પોસ્ટમેન ને હું ધોઈ પીવા? એમ ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, ઈ હોવા છતાં જો ખેડૂતોએ જ ગાંધીનગરમાં હલ્લા બોલ કરવું પડે તો આને છૂટ્યા શું કરવા? મને તો ઈ થાય. એટલે કહું, ચક્કાજામ ખરેખર કરશે તો હજી આ ભોગવવા હે, બદનામ ઓર બદનામી મળશે, કારણ કે જનતાનો કોઈ વાંક નથી. ચક્કાજામ શું કામ કરવું જોઈએ? તો પ્રજા હેરાન થશે, તો પ્રજાનો કોઈ વાંક છે? તમે ગૌતમ અદાણીના એને ચક્કાજામ કરજો, જાવ લ્યો, એના અમદાવાદમાં એના ઘરમાં ફરતા ઉભા રહી જાવ 5-10-50 હજાર માણસ કે બહાર નીકળી ન શકે, કારણ કે એનો વાંક છે. હાલો, એમાં પ્રજા શું કરે? જનતા શું કરે? ચક્કાજામ એટલે વોટ નોનસેન્સ. એટલે એક તો ઈ ખરાબ છે, અને બીજું કે જેની પાસેથી તમારે જવાબ લેવો છે. તમે વિકાસ સર મને ઉછીના પૈસા આપો, તમે પડોશી પાસે થોડી ઉઘરાણી કરશો. ઉઘરાણી મારી પાસે જ કરવી પડે ને, ઉછીના મને આપ્યા હોય તો. એમ તમારે મત તમે કોને આપ્યો? જે તે ધારાસભ્ય. જરૂરી નથી કે ભાજપના હોય, કોંગ્રેસના 15 ધારાસભ્ય છે, ભારતીય આમ આદમીના 5 ધારાસભ્ય છે, અને આ બધા રૂટમાં બધા આવી જાય છે. તમે બધાને પૂછો કે ભાઈ તમને અમે મત આપ્યા, એ શું કરવા આપ્યા? તમે કઈ રૂપાળા છો? બરાબર? તમે અમારા માસીના છોકરા છો? નહીં. જે વસ્તુમાં અમારો પન્નો ટૂંકો પડે ત્યાં તમારે મદદ કરવાની. હવે તમે બખોલમાં કરી જાવ, શિકાર સિચ્યુએશન એવી થઈ જાય ને કે જગદીશભાઈ, કે ખેડૂતોને કોઈને કોઈ નેતા જોઈતો હોય છે કે ભાઈ આ નેતા આવે ને અમારા માટે અવાજ ઉઠાવે, આ ફલાણા વ્યક્તિ આવે અમારી આગેવાની કરે. એના કારણે ખેડૂતોનો અવાજ બુલંદ થતો નથી, અથવા તો યોગ્ય સ્થળે પહોંચતો નથી, યોગ્ય પ્લેટફોર્મ પર નથી પહોંચતો, એવું માનું જો વિકાસભાઈ, હવે ખેડૂતોએ એક વાત સમજી લેવાની જરૂર છે. અટાણ સુધી ઠીક હજી હાલ્યા કરે છે, જેટલા મોડા જાગશે એટલા વધુ દુખી થશે. કે ક્યાંય તમે સાંભળ્યું કે પાડો ચરતો આવ્યો ને ભે હાટું ભારો લેતો આવ્યો? એવું ક્યાંય સાંભળ્યું કે ભાઈ પાડો ચરી આવ્યો અને એક ભારો ઘાસનો ભેંસ હાટું લેતો આવ્યો? એવું ક્યાંય સાંભળ્યું? તો ભલા માણા રાજકીય પાર્ટીઓ એના હું કામ ગુણગાન ન ગાય, એ તમારું ભલું આડકતરી રીતે થાય તો જુદી વાત છે, પણ એ પેલા તો પોતાનું બ્રાન્ડિંગ કરવાના. પણ તમારે નેતાની જરૂર શું છે? મને તો ઈ થાય. કોઈ બેનર શું કામ લાગુ પડે? મને, હું પત્રકાર હોઉં એ કાફી નથી, મારે જરૂરી છે કે હું હેડલાઇનમાં હોઉં, સંદેશમાં હોઉં, ગુજરાતમાં હોઉં, ભાસ્કરમાં હોઉં. એટલે ભાઈ છું કે નહીં, તમને યોગ્ય લાગે તો બોલાવો, મારાથી બને એ હું તમને કહું. એમાં પત્રકાર છું, ધેટ્સ ઓલ. એમાં બેનર ને ક્યાં ફરક પડતા હે?
એવી રીતે ખેડૂતોને પણ વિનંતી છે વિકાસ સર આપના માધ્યમ થકી કે ભલા માણસ હવે આ તડકે તપવાના અને હેરાન થવાના તમે મૂકી દો, તમે જેને મત આપ્યો છે એને તડકે તપાવો, યસ, એની ઊંઘ હરામ કરો, તમે રહેવા દો ભાઈ સાહેબ. કારણ કે આ કાયદેસરનું અતિક્રમણ છે એક પ્રકારનું અને હાવ ફરેબી નાટક છે, સરકારના કાયદા કાનૂનથી વિરુદ્ધ છે. તો તમે ધારાસભ્ય સંસદ સભ્યો છો, તમે શું કરવા છો? અમારી ઉપર ખાલી મોરપીંછના મુગટ પહેરીને બેહવા, તમે માંડવામાં શોભામાં અભિવૃદ્ધિ કરવા છો? એટલે તમે એની પાસેથી જવાબ લ્યો એમ કહો. હવે આ ધંધો મૂકી દો, બેનર લઈને ચલો દિલ્હી, ચલો ગાંધીનગર ને ઈ પાગલપન છોડી દો. કોઈને આ તો ઠીક છે, હજી 1100 જણા ગયા ટ્રેક્ટર લઈને, મારી દ્રષ્ટિએ તો કોઈએ ભલામણ આ ધંધો ન કરે. આપણે બીજા કઈ કામકાજ નથી તે ન્યાય શું કર્યું. ક્લોઝિંગ તરફ જઈએ છીએ, છેલ્લા બે પ્રશ્નો લઈ લઈએ. તો હવે ખેડૂતો આમાં એમનું સોલ્યુશન કઈ દેખાઈ રહ્યું છે ખરા? એમના ખેતરમાં તો થાંભલા આવી રહ્યા છે, તો એને પાર કેવી રીતે પાડવું ખેડૂતો? એક એ સવાલ. 1000% સોલ્યુશન તમને બતાવું સાહેબ. પહેલામાં પહેલી વાત તો પાલ આંબલિયા અને ગોપાલ ઇટલીએ જે કાનૂની પહેલું જાહેર કર્યા છે, જાહેર ડોમેટ બધાને ખબર પડી ગઈ છે, એના આધારે એને કાનૂની લડત એડવોકેટ થ્રુ જ કાયદેસર કરવી પડે. આ બધું મૂકી દો, ચલો દિલ્હી, ચલો ગાંધીનગર ને ભાષણ ને કુષણ ને કોઈથી ભૂંજો પાપડ ભાંગે એમ છે નહીં. આ તથાકથિત નેતાઓમાં ઈ ફોટા પડવે ને પોતાના નામ ચમકાવે ને છાપામાં આવે ને મોટા ભા થાય, એનાથી કઈ દળદર ફીટે નહીં. ગાંધીનગરમાં ધારો કે 1100 જણા 1100 ટ્રેક્ટર લઈને પહોંચી પણ ગયા હોત, ક્યાંય બંધારણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં લખ્યું છે કે કોઈ પણ એવો પ્રશ્ન જે જટિલ હોય પણ જો 1100 ટ્રેક્ટર ગાંધીનગર પૂરી જાય તો કાયદો બદલાવી નાખો, એવું છે નથી. શું નોનસેન્સ જેવા, શું કામ તડકે તપા 43 ડિગ્રી તાપમાં અહીંથી 4 દિવસના હેરાન થઈને ગયા? શું મળ્યું તમને? કાંઈ નહીં. એટલે આનો ઉકેલ તમને કહું, બે ઉકેલ કહું છું, અને 2 થી ત્રીજો કોઈ નહીં. 1 નંબર વાત ઈ છે, કોઈ બેનરની જરૂર નથી. ખેડૂતોએ પોતાની આપ મુવા વગર સ્વર્ગે જવાય નહીં. તમારો પ્રશ્ન તમારે હલ કરવાનો થાય છે તો તમે, એનો અર્થ એમ નથી કે હું એમ કહું ખેતરે હવે તલવાર લઈને નીકળી જાવું. તમારે તમારા લોક પ્રતિનિધિને કહેવાનું કે બેઠો થા ભાઈ, ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત બારણે કોઈ બાળક આવ્યો. એની જેમ ઈ હુતા હોય ને એને જગાડવા પડે કે પધારો, અમારી ઉપર આફત આવી છે, તમને મત એમને નથી આપ્યા. હવે આનું સોલ્યુશન કરો, સરકાર લેવલની વાત છે. આ પહેલો પ્રશ્ન. અને બીજો ઉકેલ, કાનૂની પહેલું પાલભાઈ અને ગોપાલભાઈએ જે પણ ચિંધ્યા છે, ઈ કાનૂની પહેલુંના આધારે તમે કોર્ટમાં બધા જ ખેડૂતો થોડા પૈસા કાઢે. અત્યારે ડીઝલ 15 હજાર નું બાળ્યું કે ન બાળ્યું, એના કરતા થોડા કઈ વકીલની ફી ભલે ગમે, સારામાં સારા વકીલ રાખો તમે, નાણાવટી કે ડગલી સાહેબ કે જેના નામે હાહાકાર મચે છે કે ભાઈ વિદ્વાન વકીલ છે, એવા મહાન જેને કઈ એવા લોકોને તમે રોકો, જે ફી થતી હોય તે, અને એને કયો કેસ જીતો ત્યારે તમારા મજા કરો, તમારી ફી ના 2 ગણા વધુ આપશું હાટે હાલો. બધા ખેડૂત થોડું કાઢે પૈસા, તો વકીલને કયો કોર્ટમાં તો કોઈનું હાલે નહીં. રાજકારણમાં હજી ઇધર ઉધર હોય, પોલીસમાં ઇધર ઉધર હોય, કોન્ટ્રાક્ટરોમાં ઇધર ઉધર હોય. આ બધું જે મિલી ભગત છે એ કોર્ટમાં તો ન હાલે કમસે કમ. હવે ઈ કરવાની, એટલે 2 જ નિયમ મેં કીધા તેમ. પેલા તો કોઈની જરૂર નથી. તમારા જનપ્રતિનિધિને પકડો, તમારા સ્થાનિક, બિલકુલ. અને બીજો રસ્તો તમે કાયદાકીય લડત લડો. ધેટ્સ ઓલ. બરાબર. બીજું કઈ દે. ઓકે, ચલો. હવે જે ગઈકાલે પાલ આંબલિયાએ સંકેત આપ્યા, એમણે જે કહ્યું કે હવે મારી ઈચ્છા છે, હું વિચારું છું કે મારે આગળ ખેડૂતો માટે લડત લડવી કે કેમ. એ સંકેત શું બતાવે છે કે હવે વધુ એક રાજીનામું કોંગ્રેસમાંથી પડશે? કોંગ્રેસમાંથી વધુ કેટલાક લોકો નીકળવા લાગશે એવું આપને લાગે છે કાલના ઘટનાક્રમ પરથી? હા, જો એવું છે કોંગ્રેસમાંથી કદાચ નીકળ કે એની છાપ બિલકુલ કોંગ્રેસી જ છે, એની વિચારધારા પણ કોંગ્રેસી છે પાલભાઈની. પણ એક તમને કહું, ફ્રસ્ટ્રેશન નામની એક ચીજ હોય છે. માણસને આફ્ટર ઓલ એમ થાય ને કે કોના માટે ને ક્યાં સુધી, એને કઈ ભોગ જેવો તેવો આપ્યો. પાલભાઈ આંબલિયાને તમે વર્ષોથી એટલો પ્રચલિત માણસ છે. પાલભાઈ આંબલિયા સ્વયં એક સંસ્થા જેવું નામ થઈ ગયું છે. એને કોઈ કોંગ્રેસના નેતા નથી કહેતા, પાલભાઈની કોંગ્રેસ કહેવાય, કોંગ્રેસના પાલભાઈ નથી કહેવાતા. એટલી હદે એ માણસે ખેડૂતોનું કામ કર્યું છે.
અને રાજકોટમાં ખેડૂતો માટે જ કહું છું, રાજકોટમાં પોલીસે લીમડે બાંધી અને એને ભયંકર માર માર્યો હતો. હવે આટલા યસ. ભાઠા ખાધા હોય જેણે, અને એની ઉપર હજી જો આક્ષેપ આવે કે એ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે અને મંચ ઉપર બીજા ચડી બેહે, બુદ્ધિપૂર્વક ચડી બેહે, એનો પાલભાઈને તો વાંધો નતો, પણ એ ગણાય તો ખરું કે તમારે ખરેખર પાલભાઈને હીરો કરવાની જરૂર હતી કે અત્યારે ખેડૂતોને આખી જે મોટામાં મોટી સમસ્યા છે એ સમસ્યામાં આટલા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં ને સોશિયલ મીડિયાના યુગમાં પણ આટલી જનસમૂહને ભેગા કરી પાલભાઈ અહીંયા સુધી લઈ આવ્યા. પાલભાઈને ધન્ય હોય એમ કોંગ્રેસે કહેવાની જરૂર હતી. એને બદલે વળી પાછા મંચ ઉપર જે હતા, જેને જબે જરાક એક છારી નથી વળી, એસી માંથી નીકળીને ફૂલ ગુલાબના ગોટા જેવા થઈને મંચ ઉપર આવી ગયા, એટલે લાગી આવે. એટલે પાલભાઈ હવે શું કરશે? રાજીનામું કદાચ હમણાં નજીકના ભવિષ્યમાં ન આપે, પણ હવે એ સક્રિયતા છે ને ઓછી કરી Yes. દે. થોડા અને નિષ્ક્રિય થઈ શકે. હા, ઈ વન કાઇન્ડ ઓફ રાજીનામા જેવું જ થયું, કારણ કે સક્રિય નહીં રહે. એટલે આ લોકોમાં તો એવું છે ને, યુઝ એન્ડ થ્રો હોય છે રાજકારણમાં. તમે જયારે હા. ઉપયોગી નથી હોતા ત્યારે તમારી સમર્પિતતા અને તમારું સમર્પણ એ બધું સત્યાનાશ કરી નાખે એક જ ધડાકે. એટલે Okay. પછી એનો વિકલ્પ શોધે. પણ પાલભાઈ આંબલિયા જે ફ્રસ્ટ્રેશનમાં બોલ્યા, એ મેં કીધું એમ ભાવવાહી એટલા માટે થઈ ગયા કે એનું ખરેખર તપ, સાધના અને સંશોધન, સમર્પણ, એમાં કાંઈ દુશ્મન પણ એને ના ન પાડી શકે એવું છે. તો એ માણસે બધું કર્યું, છતાંય જો આ છેલ્લે આ જ અપજસ મળવાનો હોય તો સ્વાભાવિક જ હવે એ આવી સક્રિય ભાગ નહીં લે, એવું હું એનું માનું છું. જી ઓકે, થેન્ક યુ સો મચ જગદીશભાઈ, મારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ, આપનો કિંમતી સમય ફાળવવા બદલ. જી નમસ્કાર.